इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે। રૂપાલાએ તેમના નિવેદન માટે ત્રણ વાર માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવાના કોઈ મૂડમાં નથી લાગતો। બુધવારે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ગુજરાતના ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઈ હતી, પરંતુ આમાં કોઈ સમાધાન થયું નથી। સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ જ નહીં, ગુજરાતની કોઈ પણ અન્ય બેઠક પરથી ઉમેદવાર ન જાહેર કરવામાં આવે। ત્યારે આ મામલો દિવસે ને દિવસે વધારે ગૂંચવાતા હવે આખો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી શકે છે। ગઈકાલે આ વિવાદને શાંત પાડવા મળેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ ભાજપ નેતાઓની કમલમાં પણ બેઠક મળી હતી। હવે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાઈકમાન્ડને વાતની જાણ કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજની નારાજગી બાદ ગઈકાલે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ વચ્ચે અમદાવાદના ગોતામાં બેઠક મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજે એક જ વાત કરી, માફી નહીં, રૂપાલાની ટિકિટ રદ કરો। આ સાથે જ ક્ષત્રિય સમાજના દેખાવો અને વિરોધ યથાવત રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની આ છેલ્લી બેઠક એમ પણ ક્ષત્રિય આગેવાનોએ ઉમેર્યું હતું। તો બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે હવે પક્ષ નિર્ણય લેશે। બેઠકમાં કોઈ સમાધાન નથી આવ્યું તો આ સંકલન સમિતિ બેઠક નિષ્ફળ જતા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની કમલમાં બેઠક મળી હતી, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજીએ માહિતી આપવામાં આવી હતી। અને પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો આ રૂપાલાના વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે। ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। જોકે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે। રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મેગા આંદોલન થશે, જેની રણનીતિ ઘડાવવામાં આવી રહી છે। સમાજને એકજૂટ થવા આગેવાનોએ હાંકલ કરી હતી। આ બેઠક બાદ પાટીદારો પણ સામે આવ્યા છે। ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે। જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે માફી માંગ્યા પછી આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો, જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો। ક્ષત્રિય સમાજ વહેલી તકે નિર્ણય લે, નહીં તો આગામી દિવસોની અંદર પાટીદારો પણ વિરોધ નોંધાવશે, તેવું આ સમાચારની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે।